બોલવામાં થાકી ગયા કે શું? નારો તો એવો હોવો જોઈએ કે દિલ્હી સુધી તમારો પડઘો પડવો જોઈએ. એનું નામ નારો કહેવાય. ફરીથી એકવાર લેશું, જય જવાન. મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી વચ્ચે. મંચસ્થ ઉપસ્થિત માનનીય ગોપાલરાયજી, માનનીય ગોપાલભાઈ, માનનીય હેમંતભાઈ, માનનીય સાગરભાઈ, માનનીય રાજુભાઈ, બંને રાજુભાઈ, બહેન શ્રી રેશમાબેન, પ્રમુખશ્રીઓ, કરશનદાસ બાપુ અને સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું જયારે આ ઘટના બની 14 તારીખે, મને સાંજે ફોન આવ્યો કે સુદાનભાઈ, 38 વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે. મેં કીધું શું થયું? મને કે આપણા ખેડૂતો અને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે. એને આંસુ ગેસના, ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે. મિત્રો, આજથી 37 વર્ષ પહેલાની હું તમને વાત યાદ કરાવીશ. આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ. આજે માલધારીનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું. હું પણ ખેતી કરું છું. હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે. મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે. હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માંગતો. હું આપણા સામાન્ય જન્મમાંથી આવું છું, ખેડૂત પુત્ર છું. મને એ ખબર છે કે આપણે ખોળ કપાસિયાના ભાવ કેટલા છે. આપણે દૂધ માટે મહેનત કરીએ, માલ રાખીએ, ગાયો ભેંસો રાખીએ, ગાયો ભેંસોને આપણે ઉછેરીએ, એને મોટા કરીએ, દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ. તો વિચાર કરો, આ તો અંદરૂની વાત સાંભળી રહી છે. સાચું ખોટું તમને વધારે ખબર હશે. સાહેબ, દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે, 2 દોરા ઓછા રાખે છે. આ વાત સાચી છે? સાચી હોય તો હાથ ઊંચો કરો. 2 દોરા ઓછા રાખે છે. હવે લૂંટ અહીંથી અટકતી નથી. 2 દોરા ઓછા રાખવામાં આવે, ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ, આપણે લોહી રેડીએ છીએ. આમાં મહેનત કરે માલધારી, મહેનત કરે પશુપાલક, મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચડી જાય છે. મિત્રો, ગાયોને દૂરથી તમે જુઓ કે ગાય આવતી હોય, આપણે એમ થાય ગાય માતા આવે છે, આપણે પગે પડીએ, પણ નજીક આવે ને તો ખબર પડે આ તો આખલો છે. સાચું કે નહીં? મિત્રો, આ લોકો સેવાના નામે ચડી બેઠા છે, ડેરીઓમાં ચડી બેઠા છે, ડેરીઓમાં લૂંટ ચલાવે છે. તમે વિચાર કરો, હું એટલા માટે કહી રહ્યો છું, 37 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી. ખેડૂતોએ આંદોલન કર્યું. મને લાગે છે ત્યાં સુધી સાબરકાંઠાની ઘટના છે. ખેડૂતોએ આંદોલન કર્યું. આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા. 10 ખેડૂતોના મોત થયા હતા. આ વાત સાચી છે? સાચી છે કે નહીં? અને મિત્રો, આજે મારે આમ તો હું પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિમાં નથી પડતો, પણ મારે કહેવું પડે કે 34, 35, 36 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી. કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાણા છે. આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી. તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે.
હવે સાંભળજો, ત્યારે માધવસિંહ સોલંકીને 149 સીટ આ ગુજરાતની જનતાએ આપી. આપણે લોકો ભાજપને 161 સીટ આપી. કેટલી? 161 સીટ આપી. ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી, માલધારીઓની જરૂર નથી, લૂંટો જેટલું લૂંટાય એટલું, અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલનને કચડી દો મિત્રો. અને જે દિવસે 14 તારીખે મેં એટલા માટે કહું છું કે મને ફોન આવ્યો, ખબર પડી 4 દિવસ પહેલા જો હિંમતનગરમાં હતો, મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા. મને કીધું ઈશુદાનભાઈ ભાવ ફેર નથી મળતો, ભાવોમાં ગડબડ થઈ રહી છે. ભાજપના કાર્યક્રમોમાં ડેરીવાળાઓ પોતાના ખર્ચા કરી નાખે, લાખો કરોડો રૂપિયાનો એમડી ના પગાર હોય, 20-20, 40-40 લાખ રૂપિયા લઈને પોતાના મળતિયાઓની ભરતીઓ કરે, અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. આ વાત સાચી કહું છું? સાચી કહું છું મિત્રો? ખેડૂતને માલધારીનો દીકરો છું. ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે, તમારા માટે લડવાની ગોળી ખાવા ઈશુદાન ગઢવી તૈયાર છે. તમે એકલા નથી. અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો, વાત કરી. અમે ગોપાલભાઈ ચર્ચા કરી હતા, હેમંતભાઈને, માનની અરવિંદજીને અમે વિનંતી કરી કે સાહેબ આ 34-35 વર્ષ પહેલા જે સરકારે 149 સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી, આજ ભાજપ 161માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે. હજી આ એક ખેડૂતનું મોત થયું છે. તમે વિચાર કરો, કોઈને ન્યાય માંગવા માટે, પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો. મરવું પડે. આ હદે કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મળતો? હું કોઈને મારવા માટે નથી કહેતો, પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો? કોઈ આઈએસ આઈપીએસ આંદોલન નથી કરતા? એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હકના રૂપિયા માંગવા જઈએ અને ગોળીઓ વરસાવે. આ તમારા બાપનું શાસન છે? આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે? આ અમારા માલધારી પશુપાલકોનું આપેલું શાસન છે? અને એટલા માટે મિત્રો અરવિંદ કેજરીવાલજીને મેં વિનંતી કરી કે હવે 54 લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે, તમારે આવવાનું છે. अरविंद एक शब्द वगैरह मैंने कीधु कि आप बोलो तब मैं आने के लिए तैयार हूं और इन किसान और पशुपालकों के लिए गोली खाने के लिए भी तैयार हूं. मित्रों 30 वर्ष कांग्रेसे शासन कर्યું, આપણે ન ગમ્યું, આપણે ઉખેડીને ફેંકી દીધું. 30 વર્ષ પછી ભાજપનો અહંકાર 161 સીટ, હવે એને ઉખેડવાનો સમય આવી ગયો છે. કેમ? ત્યારે જ્યારે આ 87માં ગોળીઓ ચાલી ને 1987માં, ત્યારે ભાજપની 11 સીટ જ હતી, ત્રીજો પક્ષ હતો. આજે આમ આદમી પાર્ટીની 5 સીટ છે, ત્રીજો પક્ષ છે. એ જ મુહૂર્ત, એ જ સમય, એ જ સ્થળ, એ જ ઘટના. માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી, આ વખતે આમ આદમીનો સૈનિક આવી રહ્યો છે. સાહેબ તૈયાર થઈ જાઓ. તમે એકલા નથી, ખેડૂતો એકલા નથી, પશુપાલકો એકલા નથી. હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ. હું જ્યારે મને ખબર પડી, હું બીજા દિવસે 15 તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું, એમને સ્મશાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો. મિત્રો હું એમના ઘરે ગયો. મિત્રો આંખમાં આંસુ આવી જાય. તમે કલ્પના કરો, એમના ઘરમાં 2 ઈંટ ઉપર છાપરું નથી. જે ખેડૂતનો પશુપાલકનો મૃત્યુ થયું છે, ઉપર છાપરું નથી રહેવા દીધું. મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી. આ ભાજપે અશોકભાઈને નથી માર્યા, માત્ર એકને. એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આ જ રીતે મોતને ઘાટ ઉતારીશું. બોલો આવી સરકાર જોઈએ? બોલો જોરથી, આવી સરકાર જોઈએ?
મિત્રો અંગ્રેજો પોલીસનો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા 1000 ગણો વધારે અત્યારે ભાજપ કરી રહી છે. અને કોની સામે? આપણા ગરીબ પશુપાલકો સામે, ગરીબ ખેડૂતો સામે. અરે ભાઈ, અમે તો ટકનું ટક ખાઈને અમારું ઘર ચલાવનારા છીએ. મિત્રો અશોકભાઈને પાકી દિવાલ નથી. હું જયારે મળવા ગયો, ભાજપના કેટલાક આગેવાનો ઘેરી લીધા. મિત્રો એમને સમજાવવાની કોશિશ કરી કે તમે ઈશુદાનભાઈને આવવા ન દેતા, અમે તમારી સાથે છીએ, તમારી માંગણી પૂરી કરી નાખીશું. અલા ગલગોટાઓ, તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા મહિલા પછી કરશો. સાચું બોલું છું? જોરથી બોલો, સાચું બોલું છું? અમારો મોત આવે પછી તમે માંગણી પૂરી કરશો. અને તમે કોણ છો અમને આપવા વાળા? અમને તો અમારો નાથ દ્વારકાધીશ આપનારો બેઠો છે. આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો. ગાય માતા સમજીને દૂરથી જોયું તું અને આખલા નીકળ્યા છે. અને એટલે જ મારે કૃષ્ણદાસ માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. છે સૂકું તણખલું દોયનું કામ ગેનું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે. આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો. અશોકભાઈ ચૌધરી સમાજના હતા, પશુપાલકના હતા, ખેડૂત હતા એવું નહીં. સાહેબ, ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે. અને આપણે એટલા સારા માણસો છીએ. ભાઈ વિચાર કરો, 1 મહિનો આપણે શાકભાજી નો આપીએ, 1 મહિનો દૂધ નો આપીએ, ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે? બોલો, ચાર્ટર પ્લેન ખાવાના છો તમે? આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ ન ભરાય ને તોય આખા જગતનો તાત છે, જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ. અને યા ખેડૂતો છે, યા પશુપાલકો છે, અને એની મજાક તમે કરો છો. પણ મિત્રો સમય આવી ગયો છે, આપણે એક એકને જાગવું પડશે. આપણે એક એમ વિચારવું પડશે કે આજે અશોકભાઈ સાથે બન્યું, કાલે મારી સામે બનશે. મિત્રો હાઈટની વાત જુઓ. ભાજપ વાળા ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથાથી. ભાજપ વાળા ભાવ ફેર નો આપે. ભાજપ વાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે, લાઠીચાર્જ કરે, મરીએ આપણે અને પોલીસ ફરિયાદે આપણી ઉપર. આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા. 74 લોકો ઉપર પોલીસ ફરિયાદ. એટલી બધી કલમો, જાણે પાકિસ્તાનથી આતંકવાદી આવ્યો અને કલમો ન હોય ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર. એક નો બદલો લેવામાં આવશે. હું અધિકારીને પણ કહી દઉં છું અહીંથી, જે અધિકારી કોઈના ફોન ઉપર મારા પશુપાલકને, મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને, યાદ રાખજે 27માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ. તમે એમ સમજો છો વસૂલાત વ્યાજ સાથે કરીશું. આ મર્દના ફાડિયા એમને એમ નથી બેઠા, આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાય. અને મિત્રો અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં, અમે હારીએ કે જીતીએ એના માટે નહીં, આ પ્રજા માટે એક વાર નહીં 1000 વખત પણ હારવા તૈયાર છીએ. પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાટી કાઢી લેશું અમે. એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો, હું જયારે ગયો મિત્રો, ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે. એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કઈ વધારે બોલતા નહીં. તમે કલ્પના કરો, આવું તો કંસ મામાએ નહોતું કર્યું. કંસ મામાએ નહોતું કર્યું. મથુરામાં એનો ત્રાસ વર્તાતો હતો, પણ કંસ ક્યારે ગોકુળમાં, ક્યારે કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે બેહી જાઓ. ભાજપ ત્યાં સુધી પહોંચ્યું છે. કેટલો અહંકાર. અને મિત્રો આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે. આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે. આ અહંકારને તમે રોજ કાઢી શકીશું. અને આજે આપણે સંકલ્પ લેવો પડશે. મિત્રો માનનીય અરવિંદજીએ, ભગવત માન સાહેબ થોડી ક્ષણોમાં પહોંચી રહ્યા છે. એમણે એવું નક્કી કર્યું છે કે 54 લાખ ખેડૂતો માટે
પશુપાલકો માટે જે પણ કરવું પડે, આ તો શરૂઆત છે. અભી ये तो ट्रेलर है, पिक्चर अभी, जोरથી બોલો પિક્ચર અભી. મિત્રો, આ એક સભાની શરૂઆત છે. ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું. અને મને ખબર છે મિત્રો, ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ડેરીમાં જે તમને ને મને લૂંટવામાં આવે છે, એ પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહિત, તો એક ખેડૂતને દૂધનો લીટરે ભાવ તો મળે જ, ભાવ ફેર તો 40% મળે જ, પણ એની સાથે સમજો, એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે. અમે અભ્યાસ કરી રહ્યા છીએ. એકવાર તમારે હવે 35 વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું, એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે. મને ઘણા બધા લોકો મળવા આવે છે. હમણાં પલ્સ કંપનીમાં લૂંટાયેલા બિચારા લોકો પણ છે, હે ને? કેટલા લોકો છે? તમે જુઓ, આ કંપનીઓ બૂચ મારીને વહી ગઈ છે. ચિંતા ન કરો, ખેડૂતો પરેશાન છે, પશુપાલકો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, પણ આ બધાનો ઉકેલ શું છે ખબર છે? વિસાવદરવાળી કરો. શું છે? શું છે? જોરથી બોલો, શું છે? વિસાવદરવાળી કરો. વિસાવદરવાળી કરો એનો મતલબ ભાજપને લાત મારો, ઝાડુને આમ આદમી પાર્ટીના નેતૃત્વને લાવો, અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો 5 સાલમાં ઉકેલ લાવો. બાકી બધી ફરિયાદો મૂકી દો, હવે આવેદનો મૂકી દો, રજૂઆતો મૂકી દો, બધું થઈ ગયું. કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી. તમે વિચાર કરો, વિસાવદરમાં માનનીય ગોપાલભાઈને જનતાએ 3 ગણી લીડથી જીતાડ્યા. આવું બધે કરવાનું છે કે નથી કરવાનું? હાથ ઊંચો કરીને મને વચન આપો, પછી મારું પૂરું કરું વચન. પાકું? પાકું કરવાનું છે? ખોટા વિડીયો આવશે તો, પાકિસ્તાનની વાત લાવશે તો, રાવણ જેમ ભગવાને આગળ કરશે તો, બસ આ વાત મારે તમારે સાંભળવાની છે. મિત્રો, એટલું જ તમે ધ્યાન રાખજો. અમે હાયરા, ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી. અમે હાયરા તો મતથી હાયરા છીએ, આ હિંમતથી નથી હાયરા. હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું, આમ આદમી પાર્ટીની 150 સીટ સાથે સરકાર બનાવો. 5 વર્ષમાં જો પશુપાલકને, ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે. આ સપના સાથે આવ્યા છીએ, વિઝન સાથે આવ્યા છીએ. અને મારી 3 માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન. સાબર ડેરી, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. મિત્રો, હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે. આ બધી અમને ખબર છે, પણ આપણી માંગણી છે, પોલીસ કેસ જે પણ ખેડૂત પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે. બીજી માંગણી, જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે, સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની. એમને સરકાર 1 કરોડ રૂપિયા આપે અને સાબર ડેરી 1 કરોડ રૂપિયા સહાય આપે. બોલો, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ત્રીજું, કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે, કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે. આ મોત ઉપર રાજનીતિ ન હોય. એટલે આજે આપણે કહેવા આવ્યો છું, આમ આદમી પાર્ટી ખેડૂતો અને પશુપાલકો માટે લડશે. જે પણ કરવું પડશે કરવાની થશે. હું એ 74 જે નાગરિકો છે એમને કહી દઉં છું, સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે, હું ખાતરી આપું છું. યાદી ક્યાંય અટકવાની જરૂર નથી, ક્યાંય ડરવાની જરૂર નથી. એક જ છે, વિસાવદરવાળી કરો. છેલ્લો નારો હું બોલીશ, તમારે જોરથી બોલવાનો છે. જય જવાન, જય જવાન.